નમસ્કાર, હું મયુર મહેશ્વરી, અધ્યક્ષ કચ્છ જિલ્લા આંતરરાષ્ટ્રીય ભીમસેના. આજે આપના માધ્યમથી જણાવવાનું કે કચ્છ જિલ્લો હોય કે ગુજરાત રાજ્ય હોય, આજે વાત કરવી છે આરોગ્ય બાબતે. આપણે કચ્છ જિલ્લામાં મેં નજરે જોયું છે, નજરે અનુભવેલી વાત કરું છું. આજે કચ્છ જિલ્લામાં પ્રાઇવેટ જે મોટી મોટી હોસ્પિટલો છે એમાં આયુષ્માન કાર્ડ ઉપર ચાલતી હોય, સરકાર સાથે જોડાયેલી હોય કે પોતાની રીતે જે પ્રાઇવેટ ખર્ચ કરી અને લોકો દવા માટે જતા હોય છે, ત્યારે એક વાત કરું છું. કોઈ પણ પેશન્ટ એડમિટ થાય છે, એમને બોટલ ચડાવવાની વાત આવે કે ઇન્જેક્શન આપવાની વાત આવે, ત્યારે મેડિકલમાં જે તે ડોક્ટર લખી આપે, ત્યાંના દવા લખી આપે. એક જ પેશન્ટ હોય, એ 10 દિવસ કે 5 દિવસ એડમિટ થતું હોય, એ વ્યક્તિને મેડિકલ તરફથી ડોક્ટર લખી આપે, એક જ વ્યક્તિને એક જ ઇન્જેક્શન લાગુ પડતું હોય, એક જ ઇન્જેક્શન લગાવવાનું હોય, ભલે 5 દિવસ રહે કે 7 દિવસ રહે, એને 5 ml નું ઇન્જેક્શન, 10 ml નું ઇન્જેક્શન, 5 10 ઇન્જેક્શન ખાલી આપી દે છે. તો મારું કહેવાનું છે કે આ ક્યાંનો નિયમ છે? આટલી આવી સિરીઝો શું કામ? એક જ પેશન્ટને એક જ ઇન્જેક્શન આપણે ચલાવી શકીએ. એવી રીતે બોટલની નળીઓ પણ 5 બોટલ ચડાવવાનો તો 5 નળીઓ આપી દે છે. આવું શું કામ? તો આ બાબતે મારી જે પણ ડોક્ટરો છે એમને પણ વિનંતી સાથે અપીલ કરું છું કે આપ માનવતા દાખવો, ગરીબ લોકો ઉપર કોઈક દયા કરો. સરકારને પણ કહું છું કે આપ આયુષ્માન કાર્ડ સાથે આપ જે તે હોસ્પિટલને જોડો છો, એમને પણ સૂચના આપો કે એક જ પેશન્ટ માટે એક જ ઇન્જેક્શન હોવું જોઈએ, 5 દિવસ હોય કે 7 દિવસ હોય. હા, તમને બદલાવી હોય, સુઈ ખરાબ થઈ જાય તો સુઈ બદલાવી શકો છો. આજે 50 રૂપિયા કે 10 રૂપિયા કે 20 રૂપિયાનો ઇન્જેક્શન થતો હોય, એવા ઇન્જેક્શન કેટલા લગાવો, એવી રીતે નળીઓ કેટલી ચડાવો. બીજું, અમુક હોસ્પિટલોમાં લૂંટ ચાલી રહી છે. ક્યાંક આયુષ્માન કાર્ડ બંધ પડ્યા છે, ક્યાંક એક્સિડન્ટ યોજનાઓ બંધ પડી છે. એ બાબતે પણ મેં કાલે કલેક્ટર સાહેબને અને આરોગ્ય કમિશનર સાહેબને મેં લેખિતમાં રજૂઆત કરી છે. આ બાબતે પણ વહીવટતંત્ર ગંભીરતા દાખવે અને ગરીબ લોકોને ન લૂંટાય એવી મારી આ સરકાર પાસે પણ માંગણી છે. તો કલેક્ટર સાહેબને પણ કહું છું કે આપ કચ્છના ધણી કહો અને આપ કચ્છમાં રહી અને આ હોસ્પિટલો બાબતે થોડુંક વિચાર વિમર્શ કરો અને સૂચનાઓ આપો. જે મેડિકલમાં લખી આપે છે એક પેશન્ટ માટે 5 થી 10 ઇન્જેક્શન હોય, 5 ml ના લખી આપે, 10 ml ના લખી આપે, આવું શું કામ ચાલી રહ્યું છે? આવું બંધ થવું જોઈએ. તો આવું બંધ થાય તો કચ્છમાં દર્દીઓને સારી સેવા મળી રહે, દર્દીઓના ખોટા જે ખર્ચા થાય છે, રૂપિયાનો જે વેફરાટ થાય છે, એ પણ બંધ થાય. અને જે પણ માનવ રૂપી જે અમુક જે ડોક્ટરો રાક્ષસ બની અને આ જે કામ કરે છે, એ કામ ન કરે અને માનવતા દાખવે એવી આપના માધ્યમથી મારી માંગણી છે.